પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. પ્રેરિતોના કૃત્યોના શરૂઆતના ભાગ 1 થી 3 અધ્યાયનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. અને આ અધ્યાયની અંદર પવિત્ર આત્માનું સામર્થ્ય 50મા દિવસે કેવી રીતે ઉતરી આવ્યું અને મંડળી કેવી રીતે અસ્તિત્વમાં આવી, અને મંડળી અસ્તિત્વમાં આવી પછી સંતોએ પ્રેરિતોએ કેવા અદ્ભુત કૃત્યો કર્યા, કામો કર્યા, એ વાત અહીંયા આપણે જોઈએ છે. અને આજે આપણે પ્રેરિતોના કૃત્યોનો 3જો અધ્યાય જોઈશું. 3જા અધ્યાયની અંદર પ્રાર્થનાની વેળાએ બપોરે 3 વાગે પિત્તર તથા યોહાન મંદિરમાં જતા હતા. મિત્રો, આ પહેલી કલમ કેટલું બધું ઉત્તેજન આપે છે. પ્રાર્થનાની વેળાએ બપોરે 3 વાગે. એનો અર્થ એમ થયો કે શિષ્યો, પ્રભુના લોક, એ પ્રાર્થનાવાદી મંડળી હતી. અને પ્રાર્થનાવાદી મંડળી તરીકે તેઓ બપોરે પણ બેસતા નહોતા. બપોરના સમયે પણ પ્રભુના ઘરની અંદર, પ્રભુના મંદિરની અંદર પ્રાર્થના સંગત થતી હતી. એટલે વિશ્વાસીઓ માટે, ખ્રિસ્તીઓ માટે આ ઉત્તેજનનું કારણ એ છે કે આપણે કેટલા પ્રાર્થનાવાદીઓ છીએ. આપણે કયા સમયે પ્રાર્થના માટે જઈએ. પ્રભુનું મંદિર ગમે ત્યારે ખુલ્લું હોય છે અને એ સમયે પ્રાર્થના માટે જઈ શકાય છે. અને અહીંયા શિષ્યો એક નમૂનો પૂરો પાડ્યો કે તેઓ પણ બપોરે 3 વાગે મંડળીની સંગતમાં પ્રાર્થનામાં જવું અને પ્રાર્થનામાં પ્રભુની આરાધનામાં જવું. પિત્તર તથા યોહાન મંદિરમાં જતા હતા. એનો અર્થ એમ થયો કે આ 2 જ શિષ્યો જતા હતા એમ નહીં, બીજા શિષ્યો પણ આગળ જઈને બેઠા છે. પણ બબેની ટીમમાં, બબેની મિત્રતામાં એક નહીં. પ્રભુ કહે છે કે મારા નામે 1 કે 2 કે 3 એકઠા મળ્યા છે તેઓની મધ્ય હું હાજર છું. અને એટલે પિત્તર ને યોહાન ટીમ વર્કમાં કામ કરનારા હતા, પ્રાર્થનાવાદી હતા અને સંયુક્ત ટીમમાં સાથે મળીને જોડીમાં પ્રભુનું કાર્ય કરવામાં, પ્રાર્થનામાં જતા હતા. અને એટલે બહુ ઉત્તેજનનું કારણ અહીંયા છે કે શરૂઆતની મંડળી એ પ્રાર્થનાવાદી મંડળી હતી. શરૂઆતના વિશ્વાસીઓ એ પ્રાર્થનામાં માનતા હતા અને પરિણામ સ્વરૂપે પ્રભુ તારણ પામનારાઓને તેઓમાં રોજ રોજ ઉમેરતા હતા. રોજે રોજ પ્રભુ કંઈક ના કંઈક ચમત્કારો કરતા હતા અને લોકો પણ ઉમટી પડેલા કે આ પ્રાર્થનાવાદીઓ જ્યાં જ્યાં જાય ત્યાં ચમત્કાર થાય, જ્યાં જાય ત્યાં પ્રભુની આરાધના થાય છે. અને એટલે શરૂઆતની મંડળીની લાક્ષણિકતા આપણે ગઈકાલે જોઈ કે મંડળી ભજન કરનારી, આરાધના કરનારી, સંગત કરનારી, પ્રાર્થનાવાદી મંડળી. એટલે પ્રાર્થના એ એમનો મુખ્ય પાયો છે અને મંડળીનો મુખ્ય પાયો એ પ્રાર્થના છે. અને જ્યારે જ્યારે પ્રભુ એના વચનમાં કહે છે કે મારા લોક નમી જાય, પ્રાર્થના કરે, મુખ શોધે, ત્યારે હું તેઓના પાપ માફ કરું, હું તેઓનું સાંભળું અને હું તેઓના દેશને સાજો કરીશ. અને આ દિવસોમાં પ્રાર્થનાની વેદીઓ એ સમાપ્ત થઈ ગઈ છે. પ્રાર્થનામાં આપણે લૂલા થઈ ગયા છે. અને એટલે જરૂરી છે કે શરૂઆતની મંડળી જે 50માના દિવસોમાં સળગતી મંડળી બની ગઈ, એનું મુખ્ય કારણ પ્રાર્થના. અને અહીંયા લખવામાં આવ્યું છે કે તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં, પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહેતા હતા. પ્રાર્થનામાં દ્રઢતાથી મચ્યા રહેતા હતા. હવે એનો અર્થ એમ પણ નથી કે પ્રાર્થના કરવાનું થાય ત્યારે બહુ જોશથી પ્રાર્થનાઓ કરીએ અને હાલેલુયા કરીએ અને કૂદાકૂદને નાચા નાચ કરીએ એટલે પ્રભુ પવિત્ર આત્મા ઉતરી આવે. ના, દ્રઢતાથી શાંત મનને લાગુ રહેવાની પ્રાર્થના પણ પ્રભુ સાંભળે છે. અને બપોરે 3 વાગે પિત્તર ને યોહાન આ જ રીતે મંદિરમાં ગયા. અને આજનું વચન આપણને ઉત્તેજન આપે છે કે આપણે ગમે તે સમયે પ્રભુના લોક તરીકે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રભુનું ભજન કરીએ, આરાધના કરીએ, પ્રભુનો મહિમા કરીએ. તો આજે પણ પ્રભુ તારણ પામનારાઓને રોજ રોજ ઉમેરતો જશે. એટલા માટે ફરી એ વચન કે તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં, પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહેતા હતા. અને 3જા અધ્યાયનું પહેલું વચન કે પ્રાર્થનાની વેળાએ બપોરે 3 વાગે પિત્તર ને યોહાન મંદિરમાં જતા હતા. પ્રાર્થનામાં જવું એ એમની મોટી ઓળખ છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે શરૂઆતની મંડળી એ પ્રાર્થનાવાદી મંડળી હતી અને શિષ્યો પણ પ્રાર્થનાવાદી હતા અને પરિણામે અદ્ભુત ચમત્કારો થતા હતા. પ્રભુ, એ અમે પ્રેરિતોના કૃત્યોમાંથી શીખીએ છીએ. તારા વચનો સમજવા માટે પ્રભુ અમારી મદદને સહાય કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.